સુરત એસઓજીની ટીમે પાંડેસરા વિસ્તારમાં આરોગ્ય અધિકારીઓની ટીમ સાથે પાડેલા દરોડામાં ઝડપાયેલા શંકાસ્પદ 1400 કિલોથી વધુના પનીરના જથ્થાને રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું। સુરતમાં થોડા સમય અગાઉ એસઓજીની ટીમે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી પાંડેસરા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને 1401 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કર્યો હતો। તો આ જથ્થાને ટેસ્ટિંગ માટે આરોગ્ય વિભાગ દ્વારા લેબમાં મોકલાયો હતો, જ્યાંથી 25 દિવસ બાદ રિપોર્ટ આવ્યો છે, જેમાં પનીરના નમૂનાનો રિપોર્ટ ફેલ આવ્યો છે। પનીરમાં ફેટની માત્રા ઓછી હોવાની સાથે પામ ઓઇલનું મિશ્રણ મળી આવ્યું હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો। હું ફૂડ સેફ્ટી ઓફિસર તારીખ 3/3/2026 રોજ વીર ભંજન પાંડેસરા સુરત ખાતે આવેલ સંસ્થામાં એસઓજી અને અત્યારના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સંયુક્ત અભિયાન અંતર્ગત પનીર શંકાસ્પદ પનીર માલમ પડતા અત્યારના એફએસઓ દ્વારા પનીરનો નમૂનો એફએસઆઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ પનીરનો નમૂનો લેવામાં આવેલ। ત્યારબાદ શું કઈ પ્રકારે કાર્યવાહી? પનીર નમૂનાનો રિઝલ્ટ આવતા એમાં બીઆર રીડિંગ, ફેટ એસેન્સનું પ્રમાણ અને વેજ ઓઇલનું પ્રમાણ એફએસઆઈ ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત ઓછું માલમ પડતા સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હોય એની અંતર્ગત કામગીરી કરવામાં આવશે। આગળ કઈ પ્રકારે કાર્યવાહી કરાશે? 1400 કિલો જે જપ્ત કરવામાં આવ્યો છે તે અંતર્ગત સૂચના અંતર્ગત અગાઉ કામગીરી કરવામાં આવશે। સાહેબ, લોકો પનીર ખાવાના ખૂબ શોખીનો છે, કેટલું ગંભીર કહેવાય લોકોના આરોગ્ય સાથે? આ બાબતમાં પબ્લિક જાગૃત થઈ ગઈ છે અને એ બાબતમાં ધારાધોરણ મુજબ સબ સ્ટાન્ડર્ડ હોય જેથી પ્રિકોશન રાખી અને કામગીરીમાં આરોગ્યલક્ષી સપોર્ટ આપી, એફએસઓને સપોર્ટ આપી અને આરોગ્યની કાળજી રાખવાનો સંપૂર્ણ સહયોગ મળે છે, એ આનંદની વાત છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।